સમગ્ર ઘટનાથી શું ફરિયાદ નોંધાઈ હતી ને શું આરોપી પકડાયા છે અને એમાં જેમ આપ સૌ જાણો છો કે તારીખ 25/4/26ના રોજ રાતના લગભગ 00:40 વાગ્યાની આજુબાજુ તાવડિયા રોડ મહેસાણા ખાતે ફરિયાદી ધીમંત રણજીતભાઈ ચૌધરી તથા તેમના સાથે ચૌધરી મિતેન રમેશભાઈ અને ઉપરાંત એક સાહેદ હર્ષ રામજીભાઈ ચૌધરી આ લોકો ઊભા હતા. આ દરમિયાન આરોપીઓ ભરતભાઈ માધુભાઈ ચૌધરી, ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ ચૌધરી, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, યશ રમેશભાઈ ચૌધરી આ લોકો ત્યાંથી નીકળેલા અને અહીંયા કેમ ઊભા છો તેમ કહી બોલાચાલી ગાળાગાળી કરેલી અને ત્યારબાદ આ લોકો ઉશ્કેરાઈ જઈ ચૌધરી મિતેન રમેશભાઈ રહે તાવડિયા તાલુકો જિલ્લો મહેસાણાને આરોપીઓ ધવલ ભરતભાઈએ તેના હાથમાંનો ધોકો માથાના ભાગે મારેલ અને ચૌધરી યશ ડાયાભાઈએ પોતાના હાથમાંનો છરો છે એ બરડાના ભાગે મારેલો હતો. કમનસીબે મિતેનનું ત્યાં જગ્યા ઉપર ત્યાંથી હોસ્પિટલ લઈ ગયેલા અને હોસ્પિટલમાં મૃત્યુ થયેલું હતું. આ બાબતે 302 મુજબ ફરિયાદ પણ જે તે વખતે દાખલ કરવામાં આવેલી હતી. આ જે આખો બનાવ બનેલો હતો તે ઉકેલવા માટે મહેસાણા પોલીસે અલગ અલગ ટીમો લોકલ પોલીસ સ્ટેશન તથા LCB SOG દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી. આ ગુનો ઉકેલવા માટે ટેકનિકલ સર્વેલન્સ પણ કરવામાં આવેલું. કમાન્ડ એન્ડ કંટ્રોલના કેમેરાઝ અલગ અલગ ચેક કરવામાં આવેલા. આરોપીઓ નાસી ગયેલા હોય અલગ અલગ વિસ્તારના કેમેરા પણ ચેક કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ આમાં ઘણો મોટો આ ગુનો ઉકેલવામાં બહુ મહત્વનો ફાળો છે. આ બધી કવાયતના અંતે LCB અને પેરોલ સ્ક્વોડની જે ટીમ છે તેને રાજસ્થાન ગુજરાત બોર્ડરની આજુબાજુ આરોપી ભરતભાઈ હોવાનું માહિતી મળેલી અને ત્યાં ટીમ મોકલતા રાજસ્થાનના સાંચોર જિલ્લાના હડેચા ગામે જે ભરત માધુભાઈ ચૌધરી છે એ ત્યાંથી મળી આવેલ. ભરતની સાથે પ્રતિકકુમાર ભરતભાઈ માધુભાઈ ચૌધરી તથા ધર્મેન્દ્રકુમાર ઉર્ફે ધીરુભાઈ ફુલજીભાઈ ચૌધરી રહે દેલા આ પણ એની સાથે આ જ જગ્યાએથી મળી આવેલા જે અને મદદગારીમાં પણ સામેલ હતા. અન્ય આરોપીઓ છે એ અલગ ભાગી રહ્યા હતા, એમની પણ શોધખોળ ચાલુ હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અમુક માહિતીઓ મળેલી અને એને એની ઉપર થોડી ટેકનિકલ વર્કઆઉટ કરીને આ આરોપીઓ જે ભાગી રહ્યા હતા એનો પીછો અમારી એક ટીમ કરી રહી હતી અને આ આરોપીઓને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના દેહાત કોતવાલી પોલીસનો અમારા દ્વારા અહીંથી સંપર્ક કરવામાં આવેલો. આરોપીઓ એ બાજુ જઈ રહ્યા હતા અને આ આરોપીઓને અમારી એમની સાથેની વાતચીત બાદ ત્યાંની જે દેહાત કોતવાલી છે એમને રોક્યા હતા અને આ જે રોકેલા હતા એમાં ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ ચૌધરી, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, સન રમેશભાઈ પ્રતાપભાઈ ચૌધરી આ આરોપીઓ છે ત્યાં ક્રેટા ગાડી સાથે ત્યાં પકડાયેલા હતા. એમને પણ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અમારી LCBના PSI NP પરમાર અને એની ટીમે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અત્રે મહેસાણા ખાતે લઈ આવેલ છે. આ ગુનામાં જે અત્યાર સુધી આરોપીઓ પકડવામાં આવે છે ટોટલ 6 આરોપીઓ હાલ સુધીમાં પકડવામાં આવેલા છે. તમામના નામ એકવાર ફરી જણાવી દઉં તો ચૌધરી ભરતભાઈ માધુભાઈ, ચૌધરી ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ માધુભાઈ, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, યશ રમેશભાઈ ચૌધરી, પ્રતિક ભરતભાઈ ચૌધરી, ધર્મેન્દ્રકુમાર ઉર્ફે ધીરુભાઈ ફુલજીભાઈ ચૌધરી આટલા આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલી છે. જે આ ગુનાના કામે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેમાં રોકડ રકમ 22,200 આમની પાસે તમામ પાસે થઈને કબજે કરવામાં આવી છે. ક્રેટા ગાડી એક GJ18 BQ 1179 નંબરની ગાડી કબજે કરવામાં આવી છે. મોબાઈલ ફોન નંગ 6 એ અત્યાર સુધી કબજે કરવામાં આવેલ છે. આ ગુનાની વધુ તપાસ હાલ ચાલુ છે. ગુનાના કામે વપરાયેલ હથિયાર તથા અન્ય આની અંદર કોઈ સામેલ હતા કે નહીં એ બાબતેની તપાસ પણ હાલ ચાલુમાં છે.
એમનો ગુનાહિત ઇતિહાસ હાલ સુધી કોઈ મળેલો નથી. સાહેબ, આ લોકોએ શા કારણથી જે આ મારામારી મર્ડર કર્યું તે કઈ સામે આવ્યું? ફરિયાદને જોઈએ તો એની અંદર આ જે 3 જણા ફરિયાદી અને એ લોકો હતા એ ત્યાં આગળ ઉભેલા હતા અને સામેનો પક્ષ છે ત્યાંથી નીકળ્યો આરોપીઓ ત્યાં હતા અને આ લોકો નીકળ્યા ત્યારે પૂછો કે તમે અહીંયા કેમ ઊભા છો. એ બાબતે ક્ષણિક આવેગમાં આ બનાવ બનેલાનું હાલ ફરિયાદ પ્રમાણે જણાઈ રહ્યું છે. છતાં પણ તપાસ ચાલુ છે. તપાસમાં અન્ય કોઈ બાબતો નીકળે તો એની પણ જાણ કરવામાં આવશે. ચૂંટણીની અદાવતમાં હત્યા એટલા માટે એક પક્ષે આમાં જે આરોપી છે એના પત્ની ચૂંટણી લડી રહ્યા હતા. સામા પક્ષે જે ભોગ બનનાર છે તેના મામા ચૂંટણી લડી રહ્યા હતા. એટલે એ એંગલની પણ અમે તપાસ કરી રહ્યા છીએ.